શહેરના લહેરીપુરા દરવાજાની બાજુમાં આવેલ ખરાદીવાડમાં છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટરથી સ્થાનિક રહીશોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે। વડોદરા મહાનગરપાલિકાના ચૂંટણી વોર્ડ નંબર 14માં આવતા લહેરીપુરા દરવાજાની બાજુમાં ખરાદીવાડમાં ગટર ઉભરાવાની સમસ્યાથી સ્થાનિક રહીશોમાં રોષ ફેલાયો છે। સ્થાનિક રહીશો અને વેપારીઓ છેલ્લા 1 મહિનાથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને આ બાબતે ઓનલાઈન ફરિયાદ કરવા સાથે વારંવાર કોર્પોરેટરોને ફરિયાદ કરી હોવા છતાંય ઉભરાતી ગટરની સમસ્યાનું નિરાકરણ નહીં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જો સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી। આ જીવન છે, અમારા જન્મથી અહીંયા રહી રહ્યા છે। આ સમસ્યા છેલ્લા 3 થી 4 મહિનાથી ચાલી રહી છે। મ્યુનિસિપલ કમિશનરને બી રજૂઆત થયેલી છે, ઓનલાઈન બી રજૂઆતો થયેલી છે। અહીંયા આગળ સિવિલ એન્જિનિયર જે કહેવામાં આવ્યા ના એ બી આવેલા હતા। એમને 4 દડાનો વાયદો કરેલો કે હું મારા માણસો છે નહીં, 4 દડા પછી હું આવીને કરી જઈશ। એને બી આજે 1 મહિનો થઈ ગયો છે, અહીં કોઈ જોતા જ નથી। 10 થી 12 ઓનલાઈન છે તો કમ્પ્લેન થયેલી છે, 50 થી વધારે કમ્પ્લેનો ત્યાં આગળ ચોપડે બોલે છે, છતાં કોઈ બી વસ્તુનું ધ્યાન લેતા નથી। કોર્પોરેટરને બી આની ફરિયાદ થયેલી છે, ખાલી આવે છે કામગીરી સળિયાથી થાય છે, પણ આ સળિયાથી થઈ શકે એવું શક્ય નથી। આ ત્યાં આગળ મકાનો બી આ પાણીથી બેસી જાય એ પરિસ્થિતિ આયોજન થયેલી છે। કોઈ બી કોર્પોરેશનવાળાને દરેક તંત્રને જાહેરાત કરી છે, કીધેલું છે, પણ કોઈ બી નથી ધ્યાન પર લેતું। વારંવાર ફરિયાદ કરે છે, દુકાનમાં જમવા બી બેસાતું નથી, એટલી દુર્ગંધ આયા કરે છે, કોઈ સાંભળતું નથી। અધિકારી ખાલી માણસ મોકલી દે પણ અધિકારી આવીને કશું કામ કરી નથી જતો। સાહેબ જોવા આવશે અધિકારીઓ કર્મચારીઓ બી એવું કહે છે કે સાહેબને વાત કરો, સાહેબને ફુરસદ નથી આ એરિયામાં જોવા આવવાની। એટલી દુર્ગંધ મારે છે ને આના વેપારીઓ બી અહીંના ત્રસ્ત થઈ ગયા છે, એટલી દુર્ગંધ મારે છે। આ મોમેડનો જે છે એ લોકોને નમાઝ પડવા જવા માટે બી એ લોકોને જવાતું નથી, એટલી ગંધ મારે છે, એટલું પાણી બહાર નીકળે છે, 2 ટાઈમ પાણી નીકળે છે, કોઈ ધ્યાન આપતું નથી અધિકારી। તમે કોઈ કોર્પોરેટરોને વાત કરી છે? કરેલી છે, જેલમબેનને કરેલી છે, સચિનભાઈ પાટડિયાને બી કરેલી છે। ગટર ઉભરાય છે, કોઈ જોવા કોર્પોરેટર આવતા નથી। વોટ માટે બધા વારે ઘડી આવે છે અને એવું કહે છે કે અમને વોટ આપજો, પણ અમારો આ નિકાલ થતો નહીં, તમે કઈ રીતે વોટ એમને આપીએ? જે સુધી આ નિકાલ થશે ને તે સુધી અમે કોઈ વાત આપવાનો જ નથી। ખરાદીવાડમાં જેટલા રહે છે એટલે કોઈનો વોટ ત્યાં આગળ જવાનો નથી। કેટલી તકલીફ છે? ઘણી બધી તકલીફ છે, ઘડીએ અરજી કરીએ છીએ અમે તોય આવતા નથી કોઈ કરવા માટે, સળિયાવાળે જ કરી જાય છે। કેટલી વખત કહીએ છીએ, મારા જેટ તો દરરોજ જ જાય છે અહીંથી ને દરરોજ જ એ કરે છે, ત્યાં સાહેબે એમની કમ્પ્લેન સાંભળવા તૈયાર નથી હોતા। હવે તમે નક્કી કર્યું છે નહીં થાય તો અમારા ખરાદીવાડમાંથી અમે કોઈ વોટિંગ આપવા જવાના નથી। વોટિંગ લેવું હોય છે તો અહીં ગાડી બધા પૈસા બાપા કરવા આવે છે ને પતી જાય છે એટલે પછી કોઈ ફરકી ભરવા પણ આવતું નથી અહીં ગાડી કે ખરાદીવાડમાં શું હાલત છે, કે ગટર લાઈન કેવી છે, કે સી રીતે એ લોકોના ઘરનાની તકલીફ થાય છે। છોકરાઓ બહાર રમી નહીં શકતા, અમને પણ આ જવામાં તકલીફ થાય છે ને ઘર લગીને વાસ મારે છે, અંદર લગીને કે જમવા બેસવા આપણને કેવી રીતે બેસીએ એવું થઈ જાય છે। કેટલા સમયથી આ તકલીફ છે? મહિના ઉપર થઈ ગયું, મહિના ઉપરાંત છે અને કેટલું અમારા ફરિયાના બધાને ઘર રેસિડેન્સવાળા બધા પણ ગયા છે, અરજીઓ પણ આપી છે, પણ કોઈ આ છે સળિયાવાળે કામકાજ કરીને જાય છે પણ કોઈ બીજી એ લેતા નથી। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।